ફરી એક વખત એમસીએક્સમાં સોના ચાંદીમાં કડાકો. સોના ચાંદીના ભાવમાં ફરીવાર મોટો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનું 1700 રૂપિયાથી ઘટી 1,23,000 પર પહોંચ્યું. 1 કિલો ચાંદી 2,000થી ઘટી 1,48,000 પર પહોંચ્યું. હજુ પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે. તો જે પ્રકારે સોના ચાંદીના ભાવ આસમાને હતા, પરંતુ હવે જેમ જેમ દિવાળીનો તહેવાર ગયો તેમ તેમ સોના ચાંદીના ભાવ હવે ક્યાંક ને ક્યાંક ઘટતા જોવા મળી રહ્યા છે. આ રાહતના સમાચાર એ તમામ લોકો માટે જેમના ઘરમાં હાલ લગ્ન પ્રસંગ આવવાનો હોય, કારણ કે થોડાક જ દિવસોમાં હવે લગ્નની સિઝનની શરૂઆત થવાની છે અને તેને ધ્યાનમાં રાખીને લોકો મોટા પ્રમાણમાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. એ તમામ લોકો માટે આ રાહતના સમાચાર છે. જો કે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ભાવ હજુ પણ ઘટી શકે છે. એટલે કે હજુ પણ જો ભાવ ઘટશે તો ચોક્કસથી ભારતના એ તમામ લોકો માટે આ સારા સમાચાર કહી શકાય, જે સોના ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા હોય, એ ઇન્વેસ્ટમેન્ટ માટે હોય, એ લગ્ન પ્રસંગ માટે હોય, એ કોઈને ભેટ આપવા માટે હોય, એ તમામ માટે હવે આ સારા સમાચાર છે. સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર. મિહિર, જે પ્રકારે ભાવ આસમાને હતા સોના ચાંદીના અને હવે તેમાં ધીમે ધીમે કરીને આ બીજી વખત સમાચાર આવ્યા કે ભાવ ઘટ્યા છે, હજુ કેટલી શક્યતા છે કે આ ભાવ હજુ ઘટી શકે છે? હાર્દિક, જે સોના ચાંદીના ભાવ એક આસમાને પહોંચ્યા હતા અને રોકેટની ગતિએ સતત ભાવનો વધારો છે તે જોવા મળતો હતો. એમસીએક્સમાં પણ સોના ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક વધારો જે છે તે નોંધાયો હતો. ત્યારે હવે ફરી એક વખત આ બીજી વખત એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે અને સોના ચાંદીના ભાવમાં એક મોટો ઘટાડો છે તે જોવા મળ્યો છે. ચાંદી 1 કિલો 2,000 રૂપિયે ઘટી અને 1.48 લાખને પાર પહોંચ્યું છે. ત્યારે સોનું છે તે 10 ગ્રામે 1700 રૂપિયા ઘટી અને 1.23 લાખની નજીક છે તે પહોંચ્યું છે. હજી પણ સોના ચાંદીના ભાવ છે તે ઘટે તેવી શક્યતા છે. હાલ આ એમસીએક્સમાં મોટો ફેરફાર છે કે જે ઘટાડો છે તે જોવા મળ્યો છે. ત્યારે હાલ સ્થાનિક બજારમાં જે સોની બજારમાં છે કે ત્યાં આ જે તહેવારને લઈને બજાર છે તે બંધ છે. ત્યારે બજાર જે પાંચમ પછી ખુલશે ત્યારે કેટલો ઘટાડો છે તે જોવા મળે છે તે જોવાનું રહેશે. પરંતુ હાલ તો ફરી એક વખત એમસીએક્સમાં સોના ચાંદીમાં એક મોટો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. આભાર મિહિર સમગ્ર માહિતી બદલ. તો હવે આ ઘટાડો બીજી વખત થયો છે અને શક્યતા છે કે હજુ પણ આવનારા સમયમાં થાય તે જોવું રહ્યું.